સમાચારમાં આગળ વાત કરી કાટમાળમાં ફેરવાઈ ગયા આશિયાના રસ્તા પર આવી ગયા લોકો ડિમોલિશન થયું પણ કોણે કર્યું તે સૌથી મોટો સવાલ શું બોગસ ડિમોલિશનથી રજળી પડ્યા લોકો સુરત શહેરના કતારગામમાં આવેલા નાસીનગરમાં ડિમોલિશનનો વિવાદ એવો વકર્યો કે પોલીસ અધિકારીઓને દોડતા કરી દીધા દોડા દિવસે પોલીસની હાજરીમાં ડિમોલિશન થયું મહાનગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે કે આ ડિમોલિશન કોર્પોરેશન દ્વારા નથી કરાયું ત્યારે સવાલ એ છે કે દોડે દિવસે બુલડોઝરથી 100 મકાનો તોડી પાડવામાં આવ્યા તે મકાન કોણ પાડી ગયું સુરતમાં ડિમોલિશન કરનાર મિસ્ટર ઇન્ડિયા કોણ છે તેને લઈને હજુ પણ સવાલ છે એક તરફ સ્થાનિકોને પણ નથી જાણ કે ડિમોલિશન કોણ કરી ગયું તો બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું એસએમસી લાઇન દોરી માટે ગયા હતા તેના માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો પાલિકાએ ડિમોલિશન કર્યું નથી આશ્ચર્યની વાત એ છે કે એસએમસીના બચાવમાં ધારાસભ્ય પણ ઉતર્યા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ દાવો કર્યો કે મનપામાંથી કોઈએ બાંધકામ તોડવાનો આદેશ નથી કર્યો तोड़ने कौन आया था वो तो हमको भी नहीं मालूम बाकी पुलिस वाले भी थे एसएमसी वाले भी थे सिविल ड्रेस में थे ना लेडीज पुलिस लेडीज को ये कर रही थी जेंट्स को जेंट्स मार रही थी बोलने जा रहे थे तो ડિમોલિશન માં કોર્પોરેશન નો કોઈ રોલ જ નથી હું એ જ કહું છું કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે કાર્યવાહી કરી છે તો ડિમોલિશન કરી કોણ ગયું છે હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે મ્યુનિસિપાલિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે કોઈ કર્યું છે અન્ય વ્યક્તિએ કોઈએ કર્યું છે સુરત મહાનગરપાલિકામાં ક્યાંય નથી સર લોકો રસ્તા પર આવી ગયા છે હા એ રસ્તા પર આવ્યા છે જે કોઈ ઘટના બની છે એની આગળ હું તપાસ કરીશ સૌથી મોટો સવાલ એ છે કે એક કરતા વધુ મશીનો સાથે દિન દહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર મિસ્ટર ઇન્ડિયા કોણ બીજી તરફ રાતોરાત આશિયાના છીનવાઈ જતા લોકો બેઘર થઈ ગયા છે સ્થળ પર તંગદિલીનો માહોલ છે કોઈના નિશ્ચનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે જ્યારે કોણે બુલડોઝર ચલાવ્યું તેના સસ્પેન્સ પરથી પડદો ક્યારે ઊંચકાશે તે જોવું રહ્યું તો પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે ભૂતિયા ડિમોલિશન બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન પણ અજાણ હોવાની વિગતો સામે આવી ધારાસભ્યએ એવું કહ્યું છે કે હવે આ તમામ બાબતે તપાસ કરવામાં આવશે પરંતુ આજે જે 100 મકાનો છે કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને લોકો રસ્તા પર આવી ગયા છે